ખેડ બમ્મા બમ્મા ઓ બમ્મા બાલીને તાર તો તાર મમ લાબાન છે ઇન કે મમ લેતા આવવાનો છે તાર બાપ થી જવાના છે ખેડ બમ્મા ફૂલતાર ટીશ્યુ જો બંકો દોડે છે હંગાતી આબા તમારા અય અય રહું નહીં તારે તાર છે જાવ શેમ આહુ ઘર તો આહુ રી ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો વાગી ગયા છે 8 અને આપણે આવ્યા હતા ખેતરમાં તો જો અહીંયા તો પપૈયો તો વહેલા જોવા માટે જ આવ્યો હતો તો ગાઈસ એક પપૈયું પાક્યું છે થોડું તો જો તો આપણે આવ્યા હતા ખેતરમાં ગાઈસ ઘરની બાજુમાં તો જો ઝાર આવું વાઢવાની તૈયારીઓ કરવી પડશે કારણ કે ગાઈ લઉં વરસાદ કાલનો અને આજનો દિવસથી તો આવ્યો નહીં તો જો અહીંયા તો મોરે ખાઈશ જો ઝાર હવે ઝાર વાઢવાની તૈયારીઓ કરવી પડશે ગાઈસ આપણા ખેતરમાંથી આવી જાય છે ઘેર અને પપ્પા ઝાર તો પેલી થઈ જાય ના એટલે આમ વાઢવા જેવી થઈ જઈશ આવું વરસાદ તો હવે આવે એમ લાગતું નહીં તો જો પપ્પાને તો હેડ્યા છે વહેલા ચોકન જવાનું છે તમારે બાપથી જવાના છે ખેડબમમાં ફૂલતારા તો જો પપ્પાને તો હેડ્યા છે ફૂલતારાવવા માટે બાપસરથી જશી ખેડ નહીં મમ્મીને 2 જણો તો અને તું શું છે તૈયાર થઈને અત્યારમાં વહેલા હા ગુડ મોર્નિંગ જય માતાજી તું શું છે વહેલા હું થોડો બહાર તો ચોકન આપણે થોડા બહાર જઈ રહ્યા છીએ અને આજનો બ્લોગ પ્રકાશ બનાવશે વળી રોજ પ્રકાશ જ બનાવવા છે પપ્પા રોજ કોણ બનાવ હું નહીં બનાવતો આ તો રોજ બનાવો તો શું કે રોજ ફરતો જ રસ આ તો નહીં રોજ ફરતો અને તારે રહું નહીં હા શેમ રહું નહીં તારે શેમ આવું ઘર તો આવું રી તે તાર રહું નહીં હા તાર વૈરા તું હા આ તો ઘેર જવું છે એમ કે છે આજ તો લઈ ગયા છે ખેડ બમ્મા બમ્મા ઓ બમ્મા તો જઈએ છે બમ્મા તો મમ્મીને તો ખેડ બમ્મા દઈશ અત્યારમાં નહીં ફૂલ તારાબા જઈએ છે કેટલા વાગે આવી રહ્યો હતો એ પાછો અમે કેટલા વાગે ઈકન પાલા છે 4 વાગી રહ્યા ઓયથી હમો તો ઓયથી તો કોક સાધનમાં જઈએ છે અને થી ટ્રેક્ટર જવાનું છે તેમ ટ્રેક્ટર મળે છે ના મળે તો બસ અમે ડાયરેક્ટ ગાડીમાં બેસી જાવ તો ગાઈસ જો મમ્મીને હેડ્યો છે ખેડબમમાં મમ્મી ને પપ્પા 2 જણા જઈશે ફૂલતારાબા માટે નહીં જો તાન જલ્દી કોક મળે સાધનથી તો જો બા તો આ બાદ બેઠા છે બા ગુડ મોર્નિંગ તો જો બા તો બેઠા છે વહેલા અને આ બાદ સૃષ્ટિએ શેમ લંગડી હેડસ તું હા શેમ લંગડી હેડ હંગાત જવું તો તારે તો ગાય સૃષ્ટિ તો રીહોણી છે મમ્મી ને પપ્પાને હંગાતી જવા માટે ખેડ જવું થી ને મેશું એ રાધે હા આ તો ગુડ ગર્લ છે અને દાદાને હેડ્યા જો અય જઈ દોડ્યો બંકો દોડ્યો છે હંગાતી આબા તમારા એને આબુ જ છે મમ્મી એ મેશું તું શું થઈ છે હા મેશું તું શું થઈ છે બાને તો ક્યાં રહી છે હા તો જો મેશું તે મમ્મીને હંગાતી થઈ જવા માટે લેટ પાછી હેડ તું હું લઈ દઉં તને હું લઈ દઉં તને હેડ્યો અને મેશું તો હંગાત થઈ જવા માટે બાલીને તો આવતો તાર મમ લાબાન છે એમ કે મમ લેતા આવજો તો જો મેશું તો હંગાત થઈ જાય તે મેશું તો પાણી ઘેર લાગે મમ્મીને તો નીકળી ગયો તો કઈ જો શેદાજી અત્યારમાં ઉઠી ગયા વહેલા ગુડ મોર્નિંગ શું જાય સૃષ્ટિ એને હંગાતી જવું છે મમ્મી આના તો આ મેશું તૈયાર થઈ ગયો છે અને ત્રિશુએ તૈયાર થઈ ગયો છે અને સૃષ્ટિએ તૈયાર થઈ ગયો છે
મમ્મા તો જો તેજલ તો આબાદ તો વહેલા ફોન ફેરવા માટે બેઠો. ગુડ મોર્નિંગ. લેડો કે સાત પૂરો કરો. બેઠા બેઠા મોબાઈલ જ જોવાનો છે હું સાત ઠાર પડે સારે વાટવાનું મન થાય એવું નહીં. કે ઠાર તો પડે હોય પણ તો ઉડાડવો પડે ઠાર તો. ઠાર છે ના ઉડાડવાનું. અરે રેલો બેલો તો પેલા ખેતરમાં બધે કે રેલો બધો થઈ લેબડો એક વાર ઉપર થોડો પડે છે. થોડી ધાર વાટી નાખે થોડી ધાર વાટતા નહીં તો જો તેજલ તો આબાદ બેઠો. ગાઈઝ આપણે આવ્યા હતા રેલીને બોધવા માટે કારણ કે છૂટી દે છે અને હોલા ભળકણ છે. આ તો છે ને જાવડીને પકડી પડે ના કશા ને એક વખત તો એરંડો મોટો મારી આવી તો ગાઈઝ છે ને આ હોલા ભળકણ છે. હડ આ તો દોડીને એક વખત તો રાઉન્ડ મારી આવી એરંડોમાં આ બાજુ. મેશું ટીશુને બોલાવજે. ટીશુને બોલાવજે. ટીશુ ટીશુ છો અલુ નહીં ટીશુ. તો કઈ જો મેશું તો એ રમાશે એવું કરું તું એવું કરું છું ઊભી ઊભી. હા આ બાદ આવતી રહે. એ બૂટ ચમ કાઢ્યા. મેશું તો કઈ જો એ રમાશે. તો તેજલ તો કપડાં ધોવા માટે બેસી છે. કેમ વહેલા કપડાં ધોવા વેલા થોડું તાણ હવે 11 વાગવા આયા. હજી ખાવાનું નતું બનાવવાનું. ખાવાનું તો બનાવે છે ને દાળનું ભાત બનાવવાના. દાળ ભાત બનાવવાના તો કઈ આજ તો દાળ ભાત નહીં તો રોટલી નહીં બનાવી. આજ તો મમ્મી ને પપ્પાને નહીં રાકેશે નહીં આપણે બેન 2-4 જણો છીએ 12-5 જણો નહીં. આ તો દાળ ભાત જ મૂકી દે. શું કેવું મૂકી દીધા હું બાસમતી ચાવલ અને બાસમતી દાળ વઘારવાની દાળ અને સાર વાટવા જવું છે જી. તો એ વાઢ્યા હું તો કહેતી તે નતા તો એ વાટવા જાઉં મોકલાવા આવું. તું દાળ ને એ બધું મંગાવી દેતા હું જઉં વાટવા. હા તો કઈ તેજલા કપડો ધોવા છે અને મારા ભાગમાં આવી તો સાર વાટવાનું આવે તો ઝાર વાટવા જવું છે આપણે કારણ કે તેજલ આવું કપડો દઈને ખાવાનું બનાવશે અને આપણે 4 વાટે આવીએ એક બારો. તો ચલો જઈએ આપણે ખેતરમાં. તું એ બેહીને શું કરે છે? માટી ખાઈ છે? માટી ખાઈ છે? માર ખાવી છે તારા? હા એ માર ખાવી છે મેશું તારા? તો મેશી તો એકલી ઘર ગટ્ટા રમા છે. મેશીને રમવા માટે ગઈ છે ને કોઈની જરૂર નહીં પડતી કારણ કે એકલી જ રમતી રહી. એને કોઈ જોડે રમે ને તો એને નહીં ગમતું. મેશ્યુ તું એકલી રમે છે? હા થોડું એક નાચજે મેશ્યુ. થોડું એક નાચજે. નાચો યાર નાચજે. નાચો આ તો બેઠા નાચે છે ને રમ્યા જાય છે. તું માટી ના ખાતી હોય રમ્યા જા હો. હા તો ફાઇનલી ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ ઝાર વાટવા માટે અને આ બાજુ તો જો તેજલને આક્રમણ કરી દીધું છે ઝાર ઉપર વાટવાનું. મારે જ આવવું પડે. હવે મેશીએ વાટવા આવી લે ઝાર. મેશી પૂછ્યો ત્યાંથી એમ કરે તો જો તેજલ તો ઝાર વાટવાનું ચાલુ કરી દીધું છે ઝારની. તો ચલો ફટાફટ અમે 2 જણો વાટ લઈએ પણ ફટાફટ જઈએ ઘેર. મેશ્યુ તું પેન સોયલા બે જામું તને બિહારું હેઠ. તો ચલો તો ગાઈસ જો મેશ્યુ અને ત્રિશ્યુ 2 જણા તો છે ને એકલો ઘરમાં રમ્યા જઈશ ઊંઘી ગયો. એટલે આ મેશ્યુ ઊંઘી ગયો ને ત્રિશ્યુ ઊંઘી ગયો. ત્રિશ્યુ એ ત્રિશ્યુ શું કરો તો ભાઈ મેશ્યુ બે? એટલે આ શું કરે છે છોકરો? એટલે હોઈ ગયો લે. તો મેશ્યુ ત્રિશ્યુ રમું છું અને બા આ બાજુ લફાણ ફોલું છું. દાળ બનાવો છો? દાળ બનાવીએ કે વાત કર્યા તો જો શેદાજી દાળ ઊંઘાર ચાલતો નહીં તો શેદાજી દાળ બનાવશે અને બાર લસણ ફોલે છે. ચલો હા અમારા બેનો વાળો થઈ કાઢે તો બાર લસણ ફોલીને અને શેદાજી દાળ ઊંઘારથી આવી. તો ચલો આપણો બસ તો 4 પૂરો થઈ ગયો છે ગાયનો બેસવાનો. તો જો ગાયનો જાર નાખી દીધી છે તો આ ગાયને આપણે બધીએ પહેલાં અને બેસવાને 4 પૂરો થઈ ગયો. તો આ બાદ તો તેજલ નાખા છે ઝાર ખાવા માટે બેસી ગયો છીએ. બા તો ખાટલામાં બેસી ગયો ખાવા માટે. તો દાળ ભાત બનાવ્યા છે. આ બાજુ શેદાજી બેસી ગયા છે તેજલ સૃષ્ટિ અને આ બાજુ ત્રિશ્યુ અને આ બાજુ મેશ્યુ. તો જો બધો ખાવા માટે બેસી ગયો છે. આ તો મમ્મી પપ્પાને તો એમ નહીં ખેડ કેરી જશે
એ તો વધારું જ આવશે. તો ચલો તો દાળ ભાત બનાવ્યા છે અને ખટ મીઠી છાશ. તો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ. ચલો દાળ ભાત બનાવ્યા છે ઓન હાલ કે થોડા વાટકીમાં ખાય, થોડા કાલ્યા હોય તો ખાય ના. એ મેઠામાં બેઠી છે. તો ગાઈસ જો આવાજ તો બા સૃષ્ટિ અને તેજલ ને તો જો વેચાવા માટે આવી છે. હું લીધું અંકલજી છેલ્લે 4 જ પોચ 4 જ આ મોજા શોખ જીએ તો પહેરવા પડે. તો ગાઈસ જો મેશુ માટે 4-5 લેગ્યો લીધી છે મોજા. સૃષ્ટિ તારાવ લીધું મોજા, ખાલી મોજા એકલા એ રાખાબે આ બે હોય આટલું લીધું ને ફ્રીમાં મોજા દાલ હોય ને. તો ગાઈસ જો આ તો બે જણો વાસણ ઘસવા માટે બેઠા છે. ખાઈ પીને વાસણ ઘસવા માટે બેઠા. છેલ્લી લેગ્યો લીધી 4 મેશિન 4 લીધી પોચ અને મોજા આ તો કમાઈ ગયો કે રે પણ એક જોડી મોજા થી યાર માજી તો કે 50 પાછા લો ભાઈ 50 પાછો હાલતો એના ઘરના મેલા ને એવું તો કઈ વાસણ કશું તો ભરદો પાડવાની શરૂઆત કરવી છે પણ કેવું સોકડી બેસે પછી જોઈએ. કારણ કે બહુ ટાઈમ પછી છે ને સિમેન્ટ લાવી દીધો તો આપણે અને હવે વરસાદ રોકવાનો એટલે હવે ભરદો પાડવાનું વિચારીએ છીએ કેવું થાય છે. કારણ કે અહીંયા થોડું સાફ સફાઈ કરી દેવી પડશે. આટલામાં આ બધા પડી એવું કરવું પડશે ના કે પછી સિમેન્ટ બગડી જાય. શું કેવું આમ તો 2 દાડા ગમે ત્યારે ગોઠવવું પડશે કે હવા મારી છે ને સિમેન્ટ બગડી જાય નહીં. આમ તો કોકને માપ કાઢેલી હોત કારીગરને તો આપણે પાડે દો. પેલા કારીગરને ફોન તરફ લાવજો હું કહું લગાવો ફોન. શું કેવું થાય તો કઈ ચલો ભરદો પાડવો છું પણ કારીગર આવીને ખાલી બતાવ્યું હોત તો અમે પાડે દો. અને આ બાદ તો સૃષ્ટિ અને ત્રીસી 2 જણા કુક્કારામાં છે. તો જો આ બાદ તો કુક્કારામાં છે. હાય આવડે જ રમતા આ કુક્કા કહેવાય. હા એ તીસી તો કુક્કો આખો લઈ લે કુક્કો. તો ગાઈસ જો આ બાદ તો શેદાજીને ખાવા માટે બેસી ગયા છે અને હંગાજી ત્રિશુને બેહારી. ત્રિશુ શું ખોતો તમે? શીરો ખાય. તો ગાઈસ જો શીરો બનાવે છે અને વંગારેલી ખીચડી. તો શેદાજી આ બાજુ ત્રિશુ ખાય છે, આ બાજુ સંગીતા ભાભી અને આ બાજુ મેશુ બેઠા બેઠા શીખર હું ખાઈ શીખર સૃષ્ટિ તો હુઈ ગઈ છે અને બાય આ બાજુ તો ખાવા માટે આવ્યા છે. ચલો ખાઈ લઈએ ગાઈસ. આ તો વંગારેલી ખીચડી છે અને બપોરની દાળ પડી શકે. તો ગાઈસ બપોરની દાળ પડી છે અને પેલા લાવજો રોટલા બા. તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ અકન તો સંગીતા ભાભી અને તેજલ ભાભી 2 જણા બેસી ગયો છે વાસણ ધોવા માટે. ઓ આ તો ગોળો લઈને આવી ગયો છે ને વધારે છે હું હા આ તો બધા થાળીઓમાં ખાધું છે હું. તો આ તો વાહન વધી ગયો છે રોજના કરતા. તો હા પાકો માલ હતો એટલે કળાઈ ગહવા બેઠો હતો. ચોટી ગઈ છે ને કળાઈમાં. હા દાજી ગઈ. તો જો તકન તો 2 જણા બેસી ગયો છે વાસણ ધોવા માટે. પછી પપ્પાને તો ખાઈ પીને તો કઈ જો એકન તો પ્રકાશ બેસી ગયા છે મેશુન લઈને અને શેતાજી બેસી ગયા છે ત્રિશુન લઈને. 2 જણા કોમાં દીધો તો હું હા ઓ અને તો કોલગેટ કાઢી નાખી. બ્રશ કરવા કે પણ પટી જવા તારે સવારે કોઈ કોમય નહીં આવે ના એવું થોડું ઓ એકણ બ્રશ આલી કોલગેટ આલી દીધી છે ને એકણ શેમ્પુ આલી દીધું. એ લાય માર નાવાનું છે લાય તોડી નાખી શકે લે હમીદ રહેતી નહીં લાય કી લે પત્તુ લાય લે પેલા કર્મો ઊંઘવા. ઓય મેશુ લેડ ઊંઘવા લાય કી લે કાકા લાય કેજે લાય અમારે ચલો પૈસા દો સૃષ્ટિ તો કઈ દો આચો પૈસા દો જોજો એ પેટી પર ખૂણા એ ઈના પર ના બેહાય ઉતર નેસા ઉતર. આ પેલી બુંદી જો થઈ પેલી બુંદી જો થઈ હા પેલી બુંદી જો થઈ જતી રહી
પેલી બુની આપણા ઘેર આવી છે થઈ જતી રહી મેં ને એ તો 30 તો તો ચલો બેઠા છે શેતાજીને તો ગાઈસ ચલો આપણે તો આટલો વ્લોગ પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં